હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નરેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો. કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે. અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય. આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન દીકરીઓના જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના નેતા રાજકોટમાંથી, ત્યારે રાષ્ટ્રહિતની વાત ક્યાં અહીંયા રહી? રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા, અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ, અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે કે પછી સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથોની અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી, ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે. ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપને અને નરેન્દ્રભાઈને, અને એ પણ એ રાજવીઓ આજે બેઠા હતા અને એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું. મને આજ દુઃખની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોહરસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે. આજે દિગ્વિજયસિંહ વાકાને સ્ટેટ આજે હાજર હોત તો એ આવી વાત ના કરે. એમ કે પેલા બેન દીકરીઓ અને ગૌની રક્ષા પ્રથમ હોવી જોઈએ, કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ ન હોવો જોઈએ. રાષ્ટ્રની હિતની વાત કરતા હોય. આજે એમ કહેવામાં આવ્યું કે મંદિરો 5 વર્ષમાં બન્યા. અરે તમે રાજવી છો, આપના બાપ દાદાઓએ અહીંયા બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર માટે હમીરસિંહજી ગોહિલ જેવાએ બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે 5 વર્ષમાં મંદિરો બન્યા છે. અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે કેટલા મંદિરોને તોડવામાં આવ્યા, ગાંધીનગર જેવા ગાંધીનગરની અંદર મંદિરો તોડવામાં આવ્યા છે. એ તમને નથી દેખાતું? માત્ર નરેન્દ્રભાઈની વાહ કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાના બિઝનેસને, પોતાની વારસાગત જમીનોને પરત કેમ સરકારમાંથી મેળવી, એવા કેટલાય રાજાઓ છે. બધા રાજાઓનું હું નથી કહેતો, અમુક રાજાઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે આવે પ્રયાસ કરે છે અને બીજા જે સ્ટેટોએ આમાં સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય, પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય. આજે રાજપૂત સમાજનો ધર્મરથ, જેને ધર્મ માટે રક્ષા માટે કહેવાય એમ ધર્મરથ આજે ગામો ગામ ફરી રહ્યો છે. ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે એના એક રાજવી તરીકે એને સોંપતું નથી. રાષ્ટ્રનું હિત કોઈ પણ પાર્ટી હોય એ કરતી જ હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે, મતદાર નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં, અને એ જરૂરી છે. માત્ર ભાજપના હોદ્દેદારો અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે. આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજાશાહી હતી ત્યારે પણ, અંગ્રેજો વખતે પણ અને મોંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાનો આપ્યા છે. બેન દીકરીઓ અને ગૌ રક્ષા માટે બલિદાનો આપ્યા છે. 5 વર્ષમાં મંદિરો નહીં, સોમનાથ મંદિરનો દાખલો આપણે સૌરાષ્ટ્રનો લઈને જ વાત કરીએ કે હમીરસિંહજી ગોહિલે બલિદાન આપ્યું છે સોમનાથ મંદિરનો બલિદાન માટે. તો શું આ 5 વર્ષ પહેલા મંદિર સોમનાથ બન્યું હતું? હમીરસિંહજી ગોહિલે શું બલિદાન મંદિર બચાવવા માટે આ 5 વર્ષમાં જ આપ્યું હતું? એટલે જૂઠી વાતો ન કરવી જોઈએ. આજે બેન દીકરીઓની વાત છે, રાજપૂતની બેન દીકરીઓ વિશે બોલ્યા છે, ત્યારે આવી પ્રેસ કોન્ફરન્સ જે કરી તે મને યોગ્ય એક રાજપૂતના દીકરા તરીકે નથી લાગતું. મહેશભાઈ, 3 વખત રૂપાલાએ માફી માંગી લીધી છે. ભૂતકાળમાં જ્યારે રજવાડા હતા ત્યારે મોગલોનું આક્રમણ થતું ત્યારે પણ ઘણી વખત રાજાઓએ માફી આપી હતી. તો આ સંદર્ભની અંદર તમને એવું નથી લાગતું કે આમાં વિષયને રાજપૂત તરીકે તમારે માફ કરવા જોઈએ રૂપાલાને? કારણ કે જાણી જોઈને બોલવું, વારંવાર બોલવું એક ક્ષમાપાત્ર નથી હોતું. અનાયાસે બોલાઈ ગયું ને તરત માફી માંગી લેવી, એક સાચા રાજપૂત તરીકે તમને એવું નથી લાગતું કે વિષય પૂરો કરવો જોઈએ? સાચા રાજપૂત તરીકે હંમેશા એક ભૂલને માફી દેવી જોઈએ. પણ આ પરસોત્તમભાઈ અત્યાર સુધીમાં કેટલી જ્ઞાતિઓને ગારું દઈ ચૂક્યા છે. એ લેવા પટેલોને પણ એમ કહી શક્યા છે, બોલી ગયા છે કે આ લોકો તો ગોધરિયા છે, આ પટેલો નથી. તો શું કોઈ જ્ઞાતિને આ વિશે બોલવું એ યોગ્ય છે? માણસની એક ભૂલ હોય, માણસ વારવાર ભૂલ કરતો હોય ને એને ભૂલ ન કહેવાય. એને માત્ર ને માત્ર પોતાના વિચારો કરતા હોય ને જેનો વિચાર સારો ન હોય એને ક્યારેય માફી ન હોય. રાહુલ ગાંધીનું જે નિવેદન આવ્યું કે રાજા રજવાડાઓ ગમે એની જમીનો પડાવી લેતા હતા, એ મુદ્દે આપનું શું માનવું છે? એ અપમાન નથી રાજપૂત સમાજ?
જે વસ્તુ છે એને આજે પણ હું આપણા મીડિયા દ્વારા કહું છું, એને તોડી મોડીને મૂકવામાં આવી છે. અમિતભાઈ શાહ વિશે ખાલી એક વસ્તુ મૂકાણી તો એની અંદર ગુનો દાખલ થઈ ગયો, અને અમે આવી હજારો ફરિયાદો કરેલી છે કે આ યોગ્ય નથી, આ મિક્સ કરેલું છે. તો ક્યારેક સરકારે કોઈ એની ઉપર કે કોઈ પોલીસે પગલા નથી લીધા. નરેન્દ્રભાઈ મોદી એ પણ આવું બોલ્યા છે કે આ રાજાઓ, આ ક્ષત્રિયો, આ રાજા મહારાજાઓ છે એ અંગ્રેજો સાથે રહી અને આ દેશની પ્રજાને કેવી રીતના અત્યાચાર કર્યો છે તમે જાણો છો. ભૂતકાળમાં નરેન્દ્રભાઈ પણ ક્યાંક બોલ્યા છે. એટલે આજના મુદ્દાને, આજના રાજપૂતોના અસ્મિતાને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવા માટે આવા નવા જૂના વિડીયો લાવી અને જે કંઈ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. બહુ સ્પષ્ટ કરું છું કે એકવાર કોઈ જ્ઞાતિને બોલે કે એકવાર બોલ્યા હોય એને માફ આપી કરી શકાય, પણ વારવાર કોઈ પણ જ્ઞાતિ વિશે બોલતા હોય એને ક્યારેય માફી ન હોય, એને સજા જ હોય. મહેશભાઈ, આપના નેતા છે એમને પણ જે છે એ અફીણને લઈને ટિપ્પણી કરી છે રાજપૂત સમાજમાં, તો એમની સામે કેમ? હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ભાવનગરના ઉમેદવારશ્રીએ જે કાંઈ શબ્દ બોલ્યા છે એ અયોગ્ય છે. એને એના શબ્દ પાછા ખેંચવા જ જોઈએ. એક રાજપૂતના દીકરા તરીકે કહું છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જ જોઈએ. ઓકે.